મિત્રો, હું છું અભિનેત્રી જાની મકવાના। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસવેમાં પ્રથમ વરસાદે ભ્રષ્ટાચારનો ભૂવો પાડ્યો। બ્રિજના પિલર પણ ખસી ગયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો। એક્સપ્રેસવે ઉપર ભૂવો પડતા અનેક વાહન ચાલકો રોડ ઉપર પટકાયા। શાકભાજી ભરેલા બે ટેમ્પાઓ પણ રોડ પર પલટ્યા। ભરૂચ નગરપાલિકાની કાચ સફાઈમાં વેઠ ઉતારી હોવાના ચોંકાવનારા દ્રશ્યો। પ્રથમ વરસાદમાં ડુંગળી શેરપુરાની કાચ જામ થતા વરસાદી પાણી ભરાયા। ઝઘડા ઉમલા આરપીએલ કંપની રાજશ્રી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને ચોમાસામાં પડી રહી છે મુશ્કેલીઓ। રેલવેનું નાળું વરસાદી પાણીથી ભરાયું। આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદીમાં ફરી એકવાર નાળી વેલનો ઉપદ્રવથી તંત્ર ઉદાસીન। ગ્રામજનોમાં રોષ। ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। दिल्ही वडोदरा मुंबई एक्सप्रेसवे में प्रथम वरसादे भ्रष्टाचारનો ભૂવો પાડી બ્રિજના પિલ્લર પણ ખસી જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા। દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસવે શરૂ થતાં જ વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે। તેવામાં પ્રથમ વરસાદમાં જ એક્સપ્રેસવે ઉપર માર્ગ ઘણી જગ્યાએ ધોવાઈ જવાના કારણે ડામર કપચી ઉખડી જવા સાથે RCCમાં પણ ગાબડા પડ્યા હોય, જેના કારણે એક્સપ્રેસવે ઉપર 100ની સ્પીડે નીકળતા વાહન ચાલકોના વાહનો ફિલ્મી ઢબે જમ્પિંગ થઈને એક્સપ્રેસવે ઉપરથી પસાર થઈ રહ્યા હોય। તેવામાં સુરત તરફથી કોબીજ ભરેલો ટેમ્પો 1300 રૂપિયા ઠેર ઠેર ટોલ ટેક્સ ચૂકવીને વડોદરા વાસદ તરફ જઈ રહ્યો હોય ત્યારે મધ્યરાત્રિ 1 વાગ્યાના અરસામાં એક્સપ્રેસવે ઉપર અંકલેશ્વરના પિલુદ્રા નજીકથી પસાર થતી વેળાએ એક્સપ્રેસવેમાં 10 ફૂટ પહોળો ભૂવો પડી જતા ટેમ્પો ચાલક ટેમ્પો લઈ એક્સપ્રેસવે ઉપર ફંગોળાઈ જતા તેની પાછળ 7 જેટલા વાહનો પણ ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। રાત્રે હું 1:30 નીકળ્યો હતો। अचानक वरसाद चालू होतो। आ साइड में गाड़ी थी, आनी को गाड़ी काटवा गयो, अचानक खाडो आई गयो तो सीधी खाने में टायर फसाय અને સીધી ગાડી પલટી મારી ગઈ। આ પુલ તૂટી ગયો છે। હાવ આ ગાબડું નથી, મોટો પુલ તૂટી ગયો છે।
ટોટલ 1300 રૂપિયા છે. 1290 રૂપિયા લે છે નવસારી થી વાસદ ના. બોલો હવે અમારે શું કરવું ને? આ માણસ આવી રીતે ડ્રાઈવર જેનો માણસ છો, નુકસાન છે 3 થી 4 લાખ નું. 2 ટાયર ફાટી ગયા, ગાડીની બોડી તૂટી ગઈ આખી. અને આજ ભુવા પાસેનો બ્રિજ ઉપર એક્સપ્રેસ વે માટે મૂકેલા બ્રિજના ગદર પણ ખસી જતા એક્સપ્રેસ વે રોડ બેસી જવાના કારણે એક્સપ્રેસ વેનો મોટા ભાગનો હિસ્સો જર્જરિત થવા સાથે જમ્પિંગ થવા લાગતા આ માર્ગ ઉપરથી વાહન ચાલકો પોતાના વાહનો જોખમી રીતે પણ પસાર કરવા મજબૂર બન્યા હતા. ગુજરાતના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ભરૂચ અંકલેશ્વર સહિતના એક્સપ્રેસ વે ઉપર પ્રથમ વરસાદમાં જ એક્સપ્રેસ વેના ધોવાણ થવાના કારણે એક્સપ્રેસ વે બિસ્માર બની જતા ઘણા વાહન ચાલકોના ટાયરો પણ ફાટી જવા સાથે બિસ્માર બની ગયેલા એક્સપ્રેસ વે ઉપર 80ની સ્પીડે પણ વાહન ચલાવી ન શકાય તેવી સ્થિતિ ઊભી થતાં એક્સપ્રેસ વેની ગુણવત્તા સામે સવાલો ઊભા થતાં એક્સપ્રેસ વે લોકો માટે જોખમી બની ગયો હોવાના આક્ષેપ સાથે ઠેર ઠેર ટોલ ટેક્સ ઉપર ટોલ ચૂકવવા છતાં વાહનોનું મેન્ટેનન્સ આવતું હોવાને કારણે એક્સપ્રેસ વે ઓથોરિટી સામે પણ વાહન ચાલકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પ્રથમ વરસાદમાં કેવી સ્થિતિમાં છે હું તમને બતાવીશ. ભરૂચ જિલ્લાના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ની વાત કરવામાં આવે સંપૂર્ણ વાહન ટ્રાફિક જામ છે અને ખાસ કરીને વાત કરીએ એટલા માટે જામ છે કે જે વિકાસ થયો છે તે મોટા પ્રમાણમાં સારો વિકાસ થયો હશે તેવું લોકો માની રહ્યા હતા, પરંતુ તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, જે પ્રકારે ગુણવત્તાયુક્ત કામ થવું જોઈએ તે ન થયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. સંપૂર્ણ જે એક્સપ્રેસ વે બ્રિજ છે તે સંપૂર્ણ બેસી ગયો છે, જેના કારણે આજે વાહન ચાલકોએ પોતાના જોખમે આ બ્રિજ ઉપરથી પસાર થવાની નોબત આવી ગઈ છે. ત્યારે હું સૌથી મોટો તમને ગાબડું બતાવીશ જે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું છે. તમે જોઈ રહ્યા છો આ જે ગાબડું છે તે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ભરૂચ અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપરનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ એક વિકાસનું જે ગાબડું છે તે દેખાઈ રહ્યું છે. માત્ર આટલી સ્થિતિ નથી, પરંતુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર જેટલા માર્ગ ઉપર જાવ ત્યાં મોટા પ્રમાણમાં ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. એટલે પ્રથમ વરસાદમાં જ માર્ગો ધોવાઈ ગયા હોય, વાહન ચાલકોના જીવનું જોખમ ઊભું થયું હોય. સવારથી અત્યારે આ માર્ગ ઉપર લગભગ 15 થી 20 વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રોડ ઉપર પટકાઈ ગયા છે. ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પાછળ કરોડો રૂપિયાના આંધણ પછી પણ ભ્રષ્ટાચારના પાપ સામે આવી ગયા છે. ઝઘડિયા ઉંમરના આરપીએલ કંપનીની રાજશ્રી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને ચોમાસામાં મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ઝઘડિયા તાલુકામાં આવેલી આરપીએલ કંપનીની રાજશ્રી વિદ્યા મંદિર ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ યથાવત રહી છે. વરસાદ પડતા જ સારા નજીક આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલનને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના કાયમી નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે પમ્પિંગ મશીન અને પાણી સંગ્રહની ટાંકી સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જો કે પ્રથમ જ વરસાદમાં આ સમગ્ર વ્યવસ્થા નિષ્ફળ સાબિત થતાં તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતાં શાળાના વિદ્યાર્થીઓને ચાલુ વરસાદમાં ગરનાળાથી મુખ્ય માર્ગ સુધી સ્કૂલના વાહનોમાં લાવવા લઈ જવાની ફરજ પડી રહી છે. દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ અસરકારક અને કાયમી પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર રાજપીપળા બ્રોડગેજ રેલવે લાઇન લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ રેલવે લાઇન પર આવેલા અનેક ગરનાળાઓમાં દર ચોમાસે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોવાથી આસપાસના ગામોના લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ અંગે મીડિયા દ્વારા તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત રેલવે વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ભરૂચ નગરપાલિકાની કાચ સફાઈમાં વેઠતી પ્રથમ વરસાદમાં જ ડુંગળી શેરપુરા કાચ જામ થતા પાણી ભરાયા હતા. ભરૂચ નગરપાલિકા દર ચોમાસા પૂર્વે 50 લાખનું આંધણ કરતી હોય છતાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હોવાની સમસ્યા યથાવત રહેતી હોય છે. તેમ પશ્ચિમ વિસ્તારના ડુંગળી શેરપુરા રોડ ઉપર પ્રથમ વરસાદમાં જ કાચ જામ થઈ જવાના કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થતાં સ્થાનિકોએ જાતે જ પાવડા વડે કાચમાંથી કચરો કાઢી પાણીના નિકાલનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ભરૂચ નગરપાલિકાએ ચોમાસાની સિઝન પૂર્વે વરસાદી પાણી ન ભરાય તે માટે વરસાદી કાચ સફાઈનું કામ એચજી પટેલ એજન્સીને આપ્યું હતું,
પરંતુ એજન્સીએ વરસાદી કાંસ સફાઈમાં વેટ ઉતારી હોય તેવો કિસ્સો સામે આવતા આજે પણ છૂટાછવાયા વરસાદને કારણે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ડુંગળી શેરપુરા વિસ્તારમાં વરસાદી કાંસ પ્રથમ જ વરસાદમાં જામ થઈ હોય અને જાહેર માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હોય, જેના કારણે શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવી પડી હતી. જેના પગલે સ્થાનિક જાગૃત નાગરિકોએ પાણીના નિકાલ માટે જાતે જ કાંસમાંથી પાવડા વડે કચરો કાઢી વરસાદી પાણીના નિકાલના પ્રયાસ કર્યા હતા. જો કે નગરપાલિકા દર વર્ષે 27 વરસાદી કાંસની સફાઈ કરવા માટે એજન્સીને કામ આપતી હોય અને વરસાદી કાંસો સંપૂર્ણ તપાસ થઈ છે તેનું સર્ટિફિકેટ કોની પાસેથી લેવાય છે તેવા સવાલો વચ્ચે વરસાદી કાંસમાં માત્ર મશીનરી ઉતારી દેવાતા પૂરતી સફાઈ કરી ફોટા રજૂ કરી બિલોની ચૂકવણી થઈ જતી હોય, જેના કારણે હાલમાં પણ સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં નગરપાલિકાની વરસાદી કાંસ સફાઈનું સુરસુર્યું થયું હોય અને કાંસ સફાઈના 50 લાખ પાણીમાં ગયા હોય તેવો આક્ષેપ થઈ રહ્યો છે. આમોદ નગરપાલિકાની હદમાં ₹45 લાખની ગટરની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. આમોદ શહેરના નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 3માં આશરે 45 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ચાલી રહેલી ગટર નિર્માણ કામગીરી લાંબા સમયથી ધીમી ગતિએ ચાલતા સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. આ અંગે રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા રજૂ કરતા સમાચાર પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. આજરોજ આમોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારી, ટીપીઆઈ, કન્સલ્ટ તેમજ એન્જિનિયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ વોર્ડ નંબર 3ની સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર જ હાજર સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરીને તેમની રજૂઆતો સાંભળી હતી. નિરીક્ષણ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી રાખ્યા વિના યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા તેમજ વરસાદી ઋતુને ધ્યાનમાં રાખી વહેલી તકે ગટરનું કામ પૂર્ણ કરવાની સ્પષ્ટ રજૂઆત આપવામાં આવી હતી. તો જે વખત આ કામગીરી થતી હતી તે વખત તમે વિઝિટમાં નહોતા આવતા, તો સળિયા બી નથી બાંધેલા બરાબર, બધું આ દિવાલો બી એની જે નમી ગયેલી છે, સ્ટેટ છે નહીં, એના વિશે શું કહેશો? શું કીધેલું છે? હા, એટલે સુધાર લઈશું એટલે કઈ રીતના સુધારશે દિવાલો? તમારી દેખરેખમાં હતું તો તે વખત તમે શું કરતા હતા અહીંયા આગળ? દિવાલ સાફ? હા, કેટલી નોટિસ આપેલી છે? નોટિસમાં ઉલ્લેખ શું કરેલો તમે? કઈ રીતના? અને સળિયાની કામગીરી બી બરાબર નથી, બધા કાટ ખવાઈ ગયેલા છે, તો શું કરશો તમે? શું કહેશો એમને? તો તમારી નોટિસને બી ગણકારતા નથી એ લોકો? કામગીરી બંધ જ છે છેલ્લા 1.5 વર્ષની આજુબાજુથી. મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા, જલારામ નગર, ભીમપુરા રોડ, આમોદથી બોલું છું. અગાઉ અમે 2-5 દિવસ પહેલાં જે રજૂઆત ગટર બાબતે કરેલી તે આજે નગરપાલિકામાંથી પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ અને એન્જિનિયર સાથે એની ચકાસણી થઈ, એની તપાસ થઈ અને જે કંઈ કામ અધૂરા છે, કામ છોડી દીધેલ છે તે બધા કામ કરવા મંજૂર કરેલ છે. અને નગરપાલિકાનો આભાર આ વિઝિટ કરીને જે કંઈ અમને કામની બાહેધરી આપેલી છે તે અમારા સર્વ જલારામનગરના લોકોને થોડોક આનંદ થયો છે કે અમારું કામ થઈ જશે. બરાબર.
આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદીમાં ફરી નાળીવેલના ઉપદ્રવથી તંત્રની ઉદાસીનતા સામે રોષ જોવા મળ્યો છે. આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી એકવાર નાળીવેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળતા નદી કાંઠાના ગામોમાં ચિંતાનું વાતાવરણ છવાઈ ગયું છે. આમોદ તાલુકાના ઢાઢર નદી કાંઠે આવેલા આશરે 7 જેટલા ગામોમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નાળીવેલ એ ગીચ અને મજબૂત બની ગઈ છે. નદીના પાણીના પ્રવાહને અવરોધી શકે છે, જેના કારણે ભારે વરસાદ દરમિયાન પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાની દહેશત ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ નાળીવેલના કારણે ઢાઢર નદીમાં પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાતા અનેક ગામો પૂરથી અસરગ્રસ્ત બન્યા હતા. થોડા વર્ષો પહેલાં દાદાપોર ગામના લોકોએ પોતાના જીવના જોખમે નદીમાં ઉતરી નાળીવેલ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ હાલમાં નદીમાં મગરોનો વસવાટ વધતા માનવબળથી આ કામગીરી કરવી જોખમી બની ગઈ છે. તેથી આધુનિક મશીનરી દ્વારા તાત્કાલિક નાળીવેલ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉગ્ર બની છે. હું ગામ દાદાપોર સરપંચ મહેન્દ્રસિંહ રાયસિંહ ઠાકોર બોલું. જે મારી રજૂઆત છે, જે દાદર નદી બ્રિજની બાજુમાં જે નારી તઈ ફસાઈ જાય છે લીલી વેર, એ અમે અગાઉ સ્વેચ્છાથી પોતાના જીવના જોખમે કાઢતા હતા, પણ હવે કાઢી શકાય એમ નહીં. મગર બહુ થઈ ગયા, એના કારણે કે મનુષ્યથી કોઈ કાઢી શકાય એમ તેમ નહીં, પણ યંત્ર લગાવીને કોઈ કાંઈ નારી સાફ કરે તો ઘણું સારું છે. અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, પણ એનું અત્યાર સુધી કોઈ ધ્યાન દેતું નથી. એ લીલી વેલ ત્યાં બ્રિજને 2-3 બ્રિજ આવેલા છે, એની બાજુમાં ફસાઈ જવાના કારણે તે આજુબાજુનો ગામમાં વહેલું પૂર આવી જાય છે. પાછળ બરોડા સુધી એને એક પૂરનું પાણી છે તે નળે છે. એના કારણે આખી નદી લગભગ 600 ફૂટ મગતી હશે અને લગભગ 35 ફૂટ ઊંડી, એટલા ફૂટ એ નદીનું પૂરણ કરી દીધેલું છે. મોટા મોટા પથ્થર નાખીને, જે કોંક્રીટના પથ્થર હતા, રેવા સુગરનો જે ફાઉન્ડેશન હતું તે તોડીને અંદર પૂરણ કરેલું છે. એ પથરા ગમે એટલી પૂર આવે તે મટે એવું નહીં. એ ગમે તે કોઈ સાધનથી, યંત્રથી સરકાર કરાવે તો જ એ પથ્થર અટે એમ છે, ને તો જ આજુબાજુ ગામોને પૂર આવવાનું શક્યતા ઓછી થાય એમ છે. નકને 107 ફૂટે જે પાણી આવતું હતું તેની બદલે 700 ફૂટ થાય ને તરત આજુબાજુ ગામોને પૂરનું પાણી ઘૂસણ થઈ જાય છે. જેથી કરી સરકારને મારી નમ્ર વિનંતી છે કે એની વહેર તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરાવે. અમને હાલની તબક્કે વરસાદ પહેલો તો હજુ પૂરનું પાણી ના ઘૂસી શકે એવું છે, એમ લોકો બચી શકે છે. દર સાલ લોકોનો બહુ જ નુકસાન, કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. તે નુકસાનમાંથી બચી શકે ખેડૂતો, અને લોકોને ઘર વખરી થાય તેવો ના થાય. જેથી કરીને આ ધ્યાન આપે સરકાર, એવી મારી નમ્ર વિનંતી છે. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખે શુભેચ્છા મુલાકાત કરી હતી. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને જંબુસર અને આમોદ તાલુકા પંચાયતના વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તેમને વિકાસના કાર્યોમાં જરૂરી સહયોગ અને સંકલન સાથે દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ડિમ્પલબેન રાજે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ આજ રોજ જંબુસર સિવિલ હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને હાજરી આપી, તેમજ આમોદ જંબુસર તાલુકા પંચાયતની અંદર જઈને વહીવટી તંત્ર અધિકારીઓ જોડે ચર્ચાઓ કરી, તાલુકા પંચાયતમાં જઈને વિકાસના કામો થાય એ માટે ચર્ચાઓ કરી. અમારી જ્યાં પણ મદદની જરૂર હશે ત્યાં એ કામ કરવા માટે અમે બાંહેધરી આપી છે. રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા ડોક્ટર ડે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે ની ઉજવણી કરાઈ હતી. રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર ડે તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે નિમિત્તે ભરૂચ સ્થિત રોટરી હોલ બિઝનેસ હબ ખાતે ભવ્ય સન્માન સમારોહ અને સાંજના પ્રેરણાત્મક વ્યાખ્યાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના આરોગ્ય અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા બે વ્યાવસાયિકો ડૉક્ટર પ્રગતિ બારોટ તથા સીએ વૃના વખાડિયાનું સાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયોજિત પ્રેરણાત્મક વ્યાખ્યાનમાં બંને મહાનુભાવોએ પોતાના વ્યવસાયના અનુભવો, નૈતિક મૂલ્યો, સમાજ પ્રત્યેની જવાબદારી તેમજ યુવાનો માટે ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ડૉક્ટર પ્રગતિ બારોટે સ્વાસ્થ્ય જાગૃતિ, નિવારક આરોગ્ય સંભાળ અને તંદુરસ્તી જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું, જ્યારે સીએ વૃના વખાડિયાએ નાણાકીય આયોજન, કર જાગૃતિ, વ્યવસાયિક નૈતિકતા અને ચાર્ટર્ડ એકાઉન્ટના સમાજમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાન વિશે માહિતગાર કર્યા હતા. દહેજ આમોદ માર્ગ પર ગોલાદરા ચોકડી નજીક વધુ એક અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું. દહેજથી આમોદ જવાના માર્ગ પર આવેલી ગોલાદરા ચોકડી છેલ્લા ઘણા સમયથી ગંભીર અકસ્માતો માટે કુખ્યાત બની ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળે રોડની હલકી ગુણવત્તા, જોખમી સ્થિતિ અને જરૂરી સલામતીના અભાવને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક લોકોએ અહીં પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આજરોજ વહેલી સવારે અંદાજે 5:30 વાગ્યાના અરસામાં બદલપુર ગામના વિનોદભાઈ વસાવા પોતાની નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન ગોલાદરા ચોકડી પાસે તેમની બાઇકની ભારે વાહન સાથે જોરદાર ટક્કર થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને ફરી એક વખત માર્ગની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો તંત્ર સમક્ષ લાંબા સમયથી આ સ્થળે રોડનું તાત્કાલિક સમારકામ, યોગ્ય સાઇનેજ, સ્પીડ કંટ્રોલના પગલાં અને અન્ય સલામતીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. જો હવે પણ જવાબદાર વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવી વધુ દુર્ઘટનાઓ સર્જાવાની ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં પ્રથમ વરસાદે જ ભ્રષ્ટાચારનો ભૂવો પાડ્યો. બ્રિજના પિલ્લર પણ ખસી ગયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો.
એક્સપ્રેસ વે ઉપર ભૂવો પડતા અનેક વાહન ચાલકો રોડ ઉપર પટકાયા. શાકભાજી ભરેલા 2 ટેમ્પાઓ પણ રોડ પર પલટ્યા. ભરૂચ નગરપાલિકાની કાચ સફાઈમાં વેઠ ઉતારી હોવાના ચોંકાવનારા દ્રશ્યો. પ્રથમ વરસાદમાં ડુંગળી શેરપુરાની કાચ જામ થતા વરસાદી પાણી ભરાયા. ઝઘડા ઉમલા આરપીએલ કંપની રાજશ્રી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને ચોમાસામાં પડી રહી છે મુશ્કેલીઓ. રેલવેનું નાળું વરસાદી પાણીથી ભરાયું. આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદીમાં ફરી એકવાર નાળી વેલનો ઉપદ્રવથી તંત્ર ઉદાસીન. ગ્રામજનોમાં રોષ. તો હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. Oh